ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेयौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ओ ઉપનિષદના ચિંતનમાં આપણે જે પ્રવાહમાં જઈ રહ્યા છીએ તે છે એસન્સ ઓફ ઉપનિષદ. એટલે ઉપનિષદોનો રહસ્ય જે છે એટલી જ ચર્ચા. એસન્સનો મતલબ એવો છે કે આખા ઉપનિષદનો એસન્સ જે રસ છે, સેન્ટર આઈડિયા છે, એની જ ચર્ચા કરી. ઓલરેડી આપણે ભણી ગયા છે, આ ઉપનિષદ જોવાઈ ગયું છે. પણ નવા નવા લોકોને ધ્યાનમાં રાખીને આપણે થોડા સમયથી હમણાં જૂના ઉપનિષદ જે જોવાઈ ગયા છે એ આપણે એનું એસન્સની ચર્ચા એટલા માટે કરીએ છીએ કે નવા લોકો છે એને થોડો આઈડિયા આવી જાય કે ભાઈ મુંડકમાં આ છે, કેનો ઉપનિષદમાં આ છે, ઉપનિષદ આને કહેવાય, એનો સેન્ટ્રલ આઈડિયા આ છે. જ્યારે નવું ઉપનિષદ શરૂ કરશું ત્યારે આ બધાની કોટ આવશે, ખાલી લખેલો હશે કે આ ઉપનિષદમાં આ છે. તમને ખબર હોવી જોઈએ કે આ ઉપનિષદમાં આ વસ્તુ છે. તો અને જૂના જે છે એ લોકોને પાકું થાય. એ લોકો જોઈ જ ગયા છે બધું, એને બધું યાદ જ હશે. મારે બેન એવું છે, મારે મારા સ્ટ્રેસ મેનેજમેન્ટ તો કરવું ને, મારે એમ માનીને જ હાલવાનું છે કે મારા સ્ટુડન્ટ્સ છે જે જૂના જે બધા ભણી ગયા લગભગ 2-3 ભાનુબેન ક્યાં વર્ષમાં ભણ્યા હશો આપણા? 2016માં જોઈ લ્યો. ગજબ છે અમારા 2016માં, એટલે કેટલા 4008 વર્ષ પહેલાં જે બધા ભણેલા છે એટલે બધાને કંઠસ્થ હશે. એ આઈડિયાસ બધા ક્લિયર હશે, છતાં પણ એમ થાય કે ચલો ફરીથી એકવારમાંથી પસાર થઈ જાય કે શું શું કહેવામાં આવ્યું હતું. સૌથી પહેલી ચર્ચા આપણે કરી હતી કે કેનોપનિષદ છે એ કયા વેદનું છે? સામવેદની તલવાકર શાખાના 8 અધ્યાયમાં કર્મકાંડનું નિરૂપણ છે. અને 9મા અધ્યાય જે છે, 9મો અધ્યાય 9th ચેપ્ટર ઇઝ એ કેનોપનિષદ. તો કર્મકાંડ અને જ્ઞાનકાંડનો ડિફરન્સ શું છે એ કદાચ લાસ્ટ ટાઈમ મેં ચર્ચા કરી ત્યાં. કર્મ કરવું અને જ્ઞાન મેળવવું એમાં ડિફરન્સ શું છે? મોટા ભાગનું આપણું જે જીવન છે જ્યારથી જન્મ્યા ત્યારથી આપણા જીવનમાં બંને છે, જ્ઞાન પણ છે ને કર્મ પણ છે, બોથ. પણ એ જે જ્ઞાન જન્મથી જે આપણે લેતા આવ્યા છે ને એ અત્યાર સુધીમાં જ્ઞાન બધું બાહ્ય જગતનું છે, અબાઉટ ધ યુનિવર્સ. બરાબર? ઇન્ટરનલ આ બધા જ્ઞાન જેને થાય છે એ જ્ઞાતાનું જ્ઞાન છે ને એમાં આપણે બહુ કંઈ કામ નથી કર્યું. હવે એ જે કામ કરે ને એ ઉપનિષદ. બહારના જગતનું તો આપણે ફિઝિક્સનું, કેમેસ્ટ્રીનું, બાયોલોજીનું, ઇન્ટરનેટનું, બરાબર ને, ગેજેટનું, આ બધું નોલેજ, દેટ્સ ઓલ્સો નોલેજ. પણ આ નોલેજ જેને થાય છે, આ જ્ઞાન જેને થાય છે એ કોણ છે? એની ચર્ચા ક્યારેય કોઈ દિવસ કોઈ ગ્રંથમાં, કોઈ જગ્યાએ ભણવામાં, કોઈ આચાર્ય હોય, કોઈ ટીચર હોય, ક્યારેય કોઈ દિવસ ટોપિકને છેડો ન હોય. અને આજે ટોપિકની વાત કરું છું, ટોપિક ઇઝ અલ્ટિમેટ ટોપિક. અલ્ટિમેટ શું કામ? અંતિમ છે. એકવાર તમે જાણી જાઓ, ઇટ્સ અ સિક્રેટ, ઇટ્સ અ ટોપ ઓપન સિક્રેટ. ઓપન એટલા માટે કે જે વ્યવહારમાં જેનો રોજ આપણને અનુભવ થાય છે પણ છતાં એ ઢંકાયેલું છે, ઇઝ અ હાઇડિંગ. તમને તમારા હોવાપણાનો અનુભવ તમને થાય છે કે નહીં? તમે છો કે નહીં? કેવું ક્લિયર છે? છીએ અમે. અચ્છા, આ તમને કોને ભણાવ્યું? તમે છો, તમને કીધું કોને આવું? પપ્પાએ, મમ્મીએ? પપ્પાએ, મમ્મીએ, કોણ તમને કીધું તમે છો? કોઈ નહીં, સ્વયં. તમે છો એ તમને જે અનુભવાય છે, એટલે એ હોવાપણાનું જ્ઞાન તમને 100% છે કે અમે છીએ. પણ હવે હું પૂછું કે હુ આર યુ?
એને કહેવાય કોહમ. વોટ ઇઝ ઉપનિષદ? કોહમથી સોહમની યાત્રા કરાવે એ ઉપનિષદ છે. ઇઝ અ ન્યૂ પ્રેઝન્ટેશન. કોહમથી સોહમની યાત્રા કરાવે. કોહમ એટલે હું કોણ છું, હું એમ આઈ. તો અસ્તિત્વનું આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ચેલેન્જિંગ છે આપણા માટે. એટલા માટે કે આપણને એમ લાગે છે કે મને ખબર છે હું કોણ છું, અમને સામેથી તમને નહીં ખબર હું કોણ છું. તમને ખબર નથી મારા વિશે સામેથી મેં કેવા પરાક્રમો કર્યા છે, મને જીવનમાં પ્રશ્ન છે, મારા જીવનમાં ગોલ છે, મારા પરિવાર છે, મારું છે, મેં કેટલું કર્યું છે, મેં આમ કર્યું તેમ કર્યું. આ બધું તમને થોડી ખબર હોય કંઈ મારા વિશે. તમારા વિશે તમારું આ સ્ટેટમેન્ટ છે એ તમારા શરીર વિશે, તમારા મન વિશે છે, તમારા વિશે નથી. હાઉ કેન યુ સે? તો પ્રશ્ન હું એક કરું કે જો આ તમને કોઈ શીખડાયું નથી તો જવાબ સાચો જ આવશે. તમે જે છો, એક્ઝિસ્ટન્સ, તમારું અસ્તિત્વ જે છે, તમે જે છો એ તમે ચેતન છો કે જડ છો? સિમ્પલ વિચાર આન્સર આપો મને. શું ફીલ થાય તમને? જવાબ કયો હોઈ શકે? ચેતન. બરાબર ને? કોન્શિયસ ચેતન છે. બરાબર? કેમ કે એને જ્ઞાન થાય છે, બધા પોતાનું હોવાનું, પોતાને સામેના જગતનું જ્ઞાન થાય, એને કોન્શિયસ કહેવાય, ચેતન કહેવાય. અથવા તમે છો ચેતન. બરાબર ને? હવે હું પ્રશ્ન કરું કે તમારું જે શરીર છે એ કોન્શિયસ છે, એ ચેતન છે કે જડ છે? બહુ લાગે છે ભાઈ. લાગે છે ચેતન છે. શું? આ તમારા નખ કાઢો, તમારા વાળ કાઢો, પછી શરીરમાંથી કંઈક નીકળી જાય, પછી શરીર કેવું થઈ જાય છે? જે એનું ઓરિજિનલ છે. તો શરીર જડ છે. તો શરીર જડ હોય તો હાલે કેવી રીતે? જો હાલે ચેતન હોય કે જડ હોય? ચેતન. તો શરીર જડ છે કે ચેતન? તો એ હાલે છે કે નહીં? ધીસ ઇઝ કોલ્ડ કન્ફ્યુઝ. તમારા જ પગ તમારા ગળામાં હું નાખી રહ્યો છું. અને લોજિકલ એવું કહેવાય તર્કશાસ્ત્રમાં, તમારું જે કન્ક્લુઝન છે એમાં હું શંકા ઊભી કરું છું. અને જો હું કરી ગયો ને તો તમારા પોતાના નોલેજમાં શંકા થાય ને પછી જ જ્ઞાનની શરૂઆત થાય. અધરવાઇઝ તમને ખબર જ છે તો જ્ઞાનની પ્રોસેસ ન ચાલે. આઈ નો વેરી વેલ સ્વામીજી, આઈ નો વેરી વેલ. એનીથિંગ એલ્સ? એનીથિંગ એલ્સ? ઓકે બાય સ્વામીજી. પતી ગયું. કારણ કે મને ખબર છે હું શું છું તો પૂરું થઈ ગયું. પણ હું તમને સાબિત કરું છું તમારી સામે કે તમને જે ખબર છે એ કન્ફ્યુઝિંગ વાળું છે, ક્લિયર નથી. તમે એક બાજુ એમ કહેતા હું ચેતન છું અને બીજી બાજુ તમે એવો અનુભવ કરો છો કે હું જળ છું. કારણ કે શરીર તો જળ છે. તો શરીરમાં હું પણ કેમ થાય તમને? આ તમે તો છો નહીં. જો તમે શરીર નથી, કારણ કે શરીર દ્રશ્ય છે, શરીર અનુભવનો વિષય બને છે, શરીરમાંથી વિષય જાણી શકાય છે, તો શરીર જળ કહેવાય. તો જેને જેને તમે જાણો એ બધું જળ જ છે. તમારું શરીર, પછી તમારું ઇવન તમારો પ્રાણ, તમારું મન, આ બધું જ દ્રશ્યનો વિષય બને એટલે એ કોન્શિયસમાં ના આવે. તો આ બધાથી રહિત તમે જે છો એના વિશે તમે શું જાણો છો? અને જે જાણો છો એવું એવી રીતે જીવો છો ખરા? ધારો કે નાના સામે જાણે તમે આત્મા છીએ, બરાબર ને? આત્મા છે તો તમે આત્મા છો એવું જાણો છો તો એવી તમે જીવો છો? તમે આત્મા છો એ રીતે? ના, એ રીતે રહેવાતું નથી. એટલા ઓપરેશન મેદાનમાં આવે, આ એરિયા ક્લિયર કરે. અને આ જ્ઞાનથી થાય, કર્મથી નથી. કારણ કે તમે અહીંયા જ્યારે એન્ટ્રી કરો છો આ કેન્દ્રમાં, તો તમારો કયો પુરુષાર્થ છે? જ્ઞાનનો કે કર્મનો? જ્ઞાન. બરાબર ને? ડિફરન્સ જોજો. કર્મમાં બધું જ કરવાનું છે તમારે, બરાબર ને? અને એમાં કરતા ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાનમાં શું ઇમ્પોર્ટન્ટ છે? કર્મમાં કરતા ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ ટાઈમ મેં કીધું તો સમજાવ્યું હતું. એક શબ્દ મેં આપ્યો હતો એ બરાબર છે. પ્રમાણ. પ્રમાણ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર કે ઉપનિષદ જેને કહીએ એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ બતાવે છે કે તમે કોણ છો.
શાસ્ત્ર આવે તો પછી પ્રશ્ન આવે કે શાસ્ત્ર અમારે વાંચવાના કે ભણવાના? ભગવદ્ ગીતા વંચાય કે ભણાય? બસ આ ખબર નથી. ગીતાજી પ્રત્યે પ્રેમ ખરો, પણ એ સમજતા કદાચ જન્મના ઘણા બધા વર્ષો ચાલ્યા જાય કે ગીતાજી તો ભણવાનો વિષય છે. એવો ટોપિક છે કે ગુરુ પાસે બેસી અને ભણાય. આ બધા જવાબ જે આપવાના હોય ને તો તમારે ભણવું પડે. તમને ફિલિંગ થાય છે કે તમે જ્યારે આવો છો ત્યારે આપણે સત્સંગ કરીએ છીએ કે ભણીએ છીએ? આખા કચ્છમાં આપણે જે કરીએ છીએ એ બધાથી જુદું અહીંયા પડે. સત્સંગમાં પ્રેરણા થાય, ઇન્સ્પાયરેશન. લાસ્ટ ટાઈમ મેં ચર્ચા શું કરી હતી, કોઈને યાદ છે? ઇમોશનલ પર્સનાલિટી હેવી હશે તો ઉપનિષદોમાં ચિંતનની યાત્રામાં મુશ્કેલી થશે. કારણ કે અહીંયા બ્રેઇન, તમારી બુદ્ધિ જે છે, જેમ કે ફિઝિક્સનો ક્લાસ હોય ને કેવું ફીલ થાય તમને? E=mc² તો બધાને આવડી જાય, પણ એ સૂત્ર સિદ્ધ કેવી રીતે થાય? હવે એ તો પ્રોફેસર બેસી, કેવડા પ્રોફેસર કેટલી મહેનત કરે એના બધા પ્રોફેસર પર વાળ ન હોય. મોટાભાગે પ્રોફેસરનો વાળ ન હોય. કેમ તો કે ભણાવી બધા ઉતરી ગયા હોય. આ જે ભણાવનારા છે એ ઊંધા થઈ જાય ત્યારે તમને શીખડાવી શકે કે વોટ ઇઝ E=mc². દેટ ઇઝ જેને કહેવાય ને એક પ્રકારનું સૂત્ર છે. એવી રીતે ઉપનિષદ છે, પ્રમાણ છે. જો ઉપનિષદ ઇમ્પોર્ટન્ટ હોય તો એના પછીના બીજા સ્તર આવે છે ઉપનિષદનું જ્ઞાન દેનાર સદગુરુ. સદગુરુ કોણ છે? ઓળખો છો? કારણ કે સદગુરુ શબ્દ એવો બધો આમ ચેન્જ થઈ ગયો છે. સદગુરુને મેં જોયા છે, હું મળ્યો છું સ્વામીજી. સદગુરુ મને પછી પાછા આવી ગયા, પાછા આવી ગયા પાછા. શું કે સદગુરુ? ઓ, સદગુરુ કોને કહેવાય? જે ઇંગ્લિશમાં બોલે ને. ઇંગ્લિશમાં બોલે સદગુરુ. સદગુરુ, સદગુરુ. પ્રોનાઉન્સિએશન પણ એવા જ થવા જોઈએ. સદગુરુ. એ સદગુરુ ન બોલી શકે. સદગુરુ, I have one questions. Who am I? Dive deep in your rooted. Close your eyes. Sit with yourself. Then you will come to know who are you. કેવું લાગે છે? કયો તો. પેલા પ્રભાવિત થશો પણ હાથમાં કઈ નહીં આવે. હું ડિફરન્સ બતાવું છું. વોટ ઇઝ ટીચિંગ? સદગુરુનો મતલબ છે, સતનો મતલબ છે એ પરમ તત્વ, અને ગુરુનો મતલબ છે એ પરમ તત્વનું જે અનુદર્શન કરાવે. શબ્દ બરાબર સમજો. અનુદર્શન, દર્શન એટલે જોવું, ને અનુ એટલે જે જોનાર છે એનું. સત્યને તમારા અસ્તિત્વ રૂપે દેખાડી દે એનું નામ સદગુરુ. તો હવે ઉપનિષદ મહત્વનું બને. પ્રમાણ છે એટલા માટે. પ્રમાણ એટલે શું? રેપિટિંગ ક્વેશ્ચન છે. પ્રમાણ એટલે શું? તો આ ટીચિંગ છે ને એમાં તમને પાકા કરો છો. મને ખબર છે કે આનો અર્થ તમને ખબર છે, પણ એ શબ્દ તમારા મારા મનમાં જેવો છે ને એ સેકન્ડે તમારા મનમાં શબ્દ આવવો જ જોઈએ. પ્રમાણ એટલે શું? પ્રમાયાહ કરણમ, જ્ઞાન પ્રાપ્તિનું સાધન એટલે પ્રમાણ. તો જ્યારે પ્રમાણ શબ્દનો ઉપયોગ થાય તો તમારા માઇન્ડમાં આ જ શબ્દ આવવો જોઈએ કે જ્ઞાન પ્રાપ્તિનું સાધનની ચર્ચા કંઈક ચાલે છે. મીન્સ સાધન એટલે શું? જેમ કે આંખ તમારી, તો કેવા કલરનો આ માઉસ છે એ તમને જે ખબર પડે છે, ક્યાં ખબર પડે તમને? બુદ્ધિમાં, અંદર, બરાબર. પણ કોના દ્વારા? આંખ દ્વારા. તો તમારા માટે આંખ શું બને? પ્રમાણ. સાધન બન્યું કે નહીં? ધેટ ઇઝ ધ સાધન. એવી રીતે તમે જળ છો કે ચેતન, એ ખબર તો છે ચેતન, પણ કેવી રીતે જે ખબર નથી. બસ એ જેના દ્વારા ખબર પડે એનું નામ સદગુરુ. એકવાર સદગુરુ પાસે આવો
પછી જીવનમાં ક્યારેય પણ તમારે બીજા ગુરુજી ગોતવા ન પડે. જો બીજા ગુરુજી કરવા પડે તો સદગુરુનું ટાઇટલ બીજા ગુરુજીને મળે. સદગુરુનો મતલબ જ એવો છે કે એક જ હોય જીવનમાં. ગુરુ ઘણા બધા હોય, સો મેની ગુરુ આર ધેર. મંત્ર દેનારે ગુરુ હોઈ શકે, કોઈ વિદ્યા આપનારે ગુરુ હોઈ શકે, પણ સદગુરુ એક જ હોય. અને એ કોણ હોય? જે પરમ સત્ય છે, જે ચૈતન્ય છે, જેને ઈશ્વર કહેવામાં આવે, જેને બ્રહ્મ કહેવામાં આવે, એને ને તમારો હુંને જે કનેક્ટ કરી દે, એ તમને બતાવી દે કે તમારો હું ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બતાવે એને કહેવાય સદગુરુ. એટલે જો જ્ઞાનનો પુરુષાર્થ આપણા જેનો મહત્વનો હોય એ જો સમજાય તો જ્ઞાન પછી મેદાનમાં આવે શાસ્ત્ર. સત્સંગની પણ શાસ્ત્ર ચિંતન, શાસ્ત્ર ચિંતન. અને શાસ્ત્ર ચિંતન જ્યારે આવે ત્યારે શાસ્ત્ર ભણાવનારા સદગુરુ મેદાનમાં આવે. સગુરુમેવાભિગત્ય શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ભગવદ્ ગીતામાં અને ઉપનિષદોમાં આ ઓર્ડર છે ઉપનિષદોનો. મુંડક ઉપનિષદમાં કે સગુરુમેવાભિગત્ય, એક ગુરુ પાસે જવું. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મણ. સમિત પાણી એટલે આચાર્ય પાસે શરણાગતિના ભાવથી જાઉં. આઈ વુડ લાઈક ટુ લર્ન. વોટ એવર યુ કન્ડિશન આઈ વિલ એલાવ. આઈ એમ રેડી. આટલા વાગે આવી જવા પડશે, આવી જઈશ. રેગ્યુલર આવવું પડશે, આવશું. આટલું કરવું પડશે, કરશું. બરાબર? ફીસ આપણે આપતા હોય ને એ ટીચરને આપતા હોય. સદગુરુને ફીસ ના દેવાની હોય. સદગુરુને કમિટમેન્ટ દેવાનું હોય કે ગુરુજી પ્રેમથી એ સદગુરુની ભૂમિકા સ્વીકારે તો સામે તમારા પક્ષે શું માગે? કમિટમેન્ટ માગે કે તમારી ઓનેસ્ટી, તમારી પ્રામાણિકતા અને તમે અમારી સાથે પ્રયત્નમાં રહો. તમારે કરવાનું કાંઈ નથી, કારણ કે પ્રમાણ છે. પ્રમાણમાં પુરુષાર્થ કાંઈ નથી. આ તમને આખા તમારા જીવનમાં નવું જ ચેપ્ટર શરૂ થાય છે કે જ્યાં તમારો પુરુષાર્થ પૂરો થઈ ગયો. તમારો પુરુષાર્થ ક્યાં સુધી છે? આ કેન્દ્રના ગેટ સુધી પહોંચવા સુધી. ચપ્પલ કોને ઉતારવાના છે? તમારે કેમ? તમારે. ઓકે, થેન્ક યુ. ચપ્પલ તમારે ઉતારવાના. અંદર આવીને બેસી જાઓ. બરાબર ને? બેસી ગયા પછી फ्लाइट टेक ऑफ થશે. सब यात्री को सूचना दी जाती है कि अपनी कमर का पट्टा खुद बांध ले. तो हृदय को स्वस्थ रखे, मन को એકાગ્ર કરે. બસ અહીંયા સુધી તમારું કંઈક હાલે. બરાબર ને? વચમાં કાંઈ પણ થાય ચિંતા ન કરવી. ફ્લાઇટ ઉડતા હોય તો વચમાં ક્યારેક ઝપકીએ માલ્યો હાલશે. જરાય છે કારણ કે ટોપિક જ એવો છે. હાય જીવનમાં પહેલો અનુભવ છે કે કોઈ બુદ્ધિમાં આટલું બધું ઉપયોગ કરવાનો હોય. તો પેલા તો કેવું હતું તો કે તમે થોડો આવવાના છો અહીં. તમારી આટલી બધી બુદ્ધિનો ઉપયોગ હું એકસાથે કરે તમને કલ્પના કે આટલું બધું થિંકિંગ, આટલું બધું ફોકસ, કે આટલું બધું ન કર્યું હોય આપણે એટલે નવું લાગે. તમે જ્યારે ફોકસ કરો, આ બધું કરો, એટલું કામ તમારું. પછી જે કરે ને એ સદગુરુનું કામ. અને સદગુરુ પણ શું કે આ જે જ્ઞાન છે એ કે હું થોડો આપું છું. અમે આંખ બંધ કરી દઈએ, અમે સ્વિચ ઓન કરીએ છીએ. તે કોની સ્વિચ ઓન કરો છો? પરંપરાની. આ એક સ્વામીજીની પાછળ આખી પરંપરા છે, એ તમને અત્યારે ભણાવે છે. આખી પરંપરા. તો કે એમ નહીં સ્વામીજી તમારા પરંપરામાં ઓલા સ્વામીજી છે ને એની પાસે ભણું કે તમારી પાસે ભણું? હે ભાઈ, કોની પાસે ભણું? એ ભાઈ દીવો તમારે પ્રગટાવવાનો છે. કોઈ પણ બીજો પ્રગટેલો દીવડો હોય એ પ્રગટેલો હોવો જોઈએ. બસ એ તમે એની બાજુમાં રાખશો તો એ તમારો દીવો પ્રગટશે ને એનું કંઈ ઓછું નહીં થાય ને તમારો પ્રગટી જશે. દીવો પ્રગટાવવાનો છે. આ પરંપરામાં તમે કોઈ પણ આચાર્ય પાસે જાઓ, વી હેવ અ સેમ મેથડ. પૂજ્ય સ્વામીજી એમાં શું દરેક આચાર્ય પાસે શબ્દોનું હોય, ભથ્થું હોય, સિક્રેટ હોય. ઘણા આચાર્યો પાસે એવા અનુભવો હોય, મોડર્ન લેંગ્વેજ હોય. લેંગ્વેજની ડિફરન્સીસ રહેવાનું આચાર્ય પ્રેઝન્ટેશનમાં, પણ અન્ડરસ્ટેન્ડિંગ છે, જે ક્લિયરિટી છે એ બધી જ જગ્યાએ એને કહેવાય પરંપરા.
તો પરંપરાના એવા આચાર્યો પાસે બેસી અને આ ભણવાનો મોકો મળે તો પણ જીવનમાં તમે ઘણું બધું પુણ્યના ભાગી બન્યા છો એ તમારે નોટમાં લખી દેવો ને હું સહી કરી દઈશ. આ ભણવા મળે બેસીને આચાર્ય પાસે, ઇટ્સ ધ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી. એટલે આચાર્ય આવે, તમે આવો અને શાસ્ત્ર આવે. હવે એમાં આ ઉપનિષદ થયું. ઉપનિષદ એટલે વાહ, ક્યાં વાત હે, કરેક્ટ. ગુરુની પાસે બેસી અને પરમ તત્વનું ક્લિયર, વિધાઉટ એની ડાઉટ, ક્રિસ્ટલ ક્લિયર જ્ઞાન મેળવવું એ ઉપનિષદ છે. હું પેલે નજીક જાઉં, પણ કોની નજીક જશું અમે? આ તો ઘરે, અમારા ઘરમાં પડ્યું છે. એમાં નહીં ખુલે. મેં પેલા શબ્દ વાપર્યો કે યુ નીડ બ્લેસિંગ્સ, આશીર્વાદ જોઈએ. ને સદગુરુના આશીર્વાદ જ એ છે કે જ્યારે એ ભણાવવા તૈયાર થાય, એન્ડ ઇઝ રેડી ટુ ટીચ યુ, કે પ્લીઝ કમ આઈ વિલ ટીચ યુ. કૃપા, દેટ ઇઝ કૃપા. તો આ બધું સમજ્યા પછી હવે આપણે જે 10 ઉપનિષદ છે, બોલો તો નામ એના. હે જો તરત જ બનશે ખોલવા. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, બૃદારણ્ય, છાંદોગ્ય અને કૈવલ્ય. વાહ રે વાહ, કડો કડ, બધા 90 માસે પાસ. વચમાં આટલું બધું આવડી ગયું, બહુ સરસ. આ જન્મ આપણો સફળ થઈ ગયો. નામ બધા કડો કડ છે અમારી પાસે, ગમે તે ઉપનિષદ કહી દો, નામ કહી દો હમણાં. તો એમાંથી આપણે એસન્સમાં જોવામાં પહેલું ઉપનિષદ જોયું મુંડક ઉપનિષદ. બીજું ઉપનિષદ જોઈ રહ્યા છીએ કેનો ઉપનિષદ. સામવેદની તલવાકર શાખાનું આ કેનો ઉપનિષદ છે. એમાં 2 ભાષ્યની ચર્ચા કરી હતી, કોઈને યાદ હોય તો. પદ ભાષ્ય અને વાક્ય ભાષ્ય. શંકરાચાર્ય ભગવાને કોઈ બને નહીં, પણ બનવું આ એકમાં જ એવું થયું કે પહેલાં પદ ભાષ્ય લખ્યું, એક શબ્દને ખોલી નાખી દીધો. પછી જોયું કે હવે આનું મેઇન અર્થ છે ને સમજાવવા પડશે ફરીથી, એટલે વાક્ય ભાષ્ય લખ્યું. તો એ બંને ભાષ્ય એક જ ઉપનિષદ લખાણા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ કેટલા પ્રકરણ છે આમાં? 4. વેરી ગુડ. શ્લોકની સંખ્યા કેટલી છે? વાહ રે વાહ, કડો કડ 35 શ્લોક. હે 35 છે, 35. તો હવે આપણે ઉપનિષદમાં 4 ખંડ અને 35 શ્લોકની મંત્રની સંખ્યા છે. આનું નામ કેનો ઉપનિષદ શું કામ પડ્યું? પેલો જ મંત્ર ઉપનિષદનો સ્ટાર્ટિંગ, પહેલો જ મંત્ર. કેને શિતમ પતતે પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રેતિયુક્ત, કેને શિતામ વાચમિમામ વદંતી, ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. 2 વિભાગમાં પહેલો, જ્યાં પેલા ખંડમાં આઈ થિંક 9 મંત્ર છે. પેલાની અંદર એક્ઝેક્ટ તમને કહી દઉં, તમારે કન્ફ્યુઝન ન રહે. આઈ થિંક સો પહેલા ખંડમાં 8 છે, 8 મંત્ર છે પેલા ખંડમાં. 8, 5, 12 અને 9. તો આમાં 8 મંત્રો છે. હવે આ જે 8 મંત્રો જે છે એનું નામ જે છે ને એ પહેલા અક્ષર ઉપરથી પડ્યું. જેમ કે આપણે એમ કહીએ કે ઈશાવાસ્ય પછી ભણ્યા હમણાં આપણે, તેનું નામ ઈશાવાસ્યમ કેમ પડ્યું? કેમ કે એમાં પહેલો જે મંત્ર છે ઈશાવાસ્યમિદગુમ સર્વમ, ત્યાંથી શરૂ થાય. એવી જ રીતે અહીંયા પણ કેને શીતમ પતતિ પ્રેષિતમ મના, પ્રશ્ન જબરજસ્ત. આ 8 મંત્રો પહેલા ખંડના છે. એમાં 2 વિભાગ છે. પહેલામાં ઉપોદઘાત છે, સબ્જેક્ટ મેટર ઓપન કરવામાં આવે છે પહેલા ભાગમાં. ઉપોદઘાત જેને કહેવાય, શરૂઆત કરે, ગ્રંથની શરૂઆત, ઉપોદઘાત. અને પછી જે છે એમાં આત્મનું જ્ઞાન આપવામાં આવ્યું છે. પેલા જ મંત્ર, પેલા જ ખંડથી શરૂઆત થઈ જાય. આત્મ જિજ્ઞાસા એ પેલા ક્વેશ્ચન રૂપે આવે, આત્મ જિજ્ઞાસા પ્રશ્ન રૂપે આવે, અને પછી આત્મજ્ઞાન દેવામાં આવે. તો શિષ્ય પ્રશ્ન કરે અને ગુરુ જવાબ આપે. લાસ્ટ ટાઈમ મેં કીધું હતું ને
કે આપણે એની પહેલા એપિસોડમાં જોઈ ગયા હતા મુંડકમાં કોણ ગુરુ હતા અને કોણ શિષ્ય હતો. સૌનક માર્ગદર્શન શું હતા, શિષ્ય કે ગુરુ? શિષ્ય. અને અંગિરસ આચાર્ય હતા. અહીંયા એવું છે કે અહીંયા કોઈના નામનો ઉલ્લેખ નથી કેનોપનિષદમાં. જસ્ટ સ્ટાર્ટ આગળના 8 ખંડની અંદર કર્મકાંડની ચર્ચા, જે મેં તમને પહેલાં કીધી કે લાસ્ટ ટાઈમ આપણે જોયું તો કે બંનેમાં તમને સરળ કેવું લાગે? કર્મ સહેલું લાગે કે જ્ઞાન સહેલું લાગે? સૌથી વધુ પ્રેરણા લોકોને શેની થાય? કર્મની જ થાય. આ બેસીને જ્ઞાન મેળવવાનું કામ સ્વામીજી આપણું નહીં. તમે કરો, બહુ સારું કરો, વન્ડરફુલ સ્વામીજી, મારો બધો સપોર્ટ તમને છે. તો સાહેબ તમે આવે ને, સ્વામીજી અમે બધા ગ્રસ્તી છીએ, અમારા પાસે ટાઈમ ન હોય, તમે કરો અને કાંઈ પણ હોય તો તમે મને બધું જ આપીશ, પણ હું નહીં બેસો. એટલે મને કે ભાઈ તમે બેસો. ઘણી વાર કથા જે કરાવે ને એ યજમાન અવેલેબલ ન હોય, એટલે કથાકાર ગોતે કે યજમાન કે ને કંઈક કેવું હોય ને વખાણ કરવા હોય, યજમાન તો કે રસોડામાં બેઠા છે, પૂરી ગણે છે, કેટલી પૂરે છે, કેટલા શ્રોતા છે. સૌથી પહેલા આચાર્યને જિજ્ઞાસુ છે એક ક્વેશ્ચન મૂકે, અને ક્વેશ્ચનથી એનું નામ પડ્યું કેનોપનિષદ. અને ક્વેશ્ચન જબરજસ્ત છે. ક્વેશ્ચન જે છે ને એ જ્ઞાન અને કર્મનો ડિફરન્સ બતાવતો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન યુઝ્યુઅલી વ્યવહારમાં ક્યારેય આપણને થાય નહીં. આ તમે આમાં વાંચો ને તો જ ખબર પડે કે આવો ક્વેશ્ચન થાય, બાકી કદી આપણને ન થાય. આપણને ક્વેશ્ચન એકવાર ક્વેશ્ચન વાંચીએ ને આમ સાંભળજો, તમને કોઈ ક્વેશ્ચન નથી. स्वामी मेरा सब समाधान हो चुका है, मेरा मन शांत हो चुका है, मगर एक मन में एक जिज्ञासा है. तो अभी जिज्ञासा कैसे? अभी आपका मन शांत है, वो बात करते हुआ नहीं है. प्रेमानंद ये बात साची है. कोई के वो प्रश्न के हमारे आगे बैठा था, स्वामी जी मेरा मन शांत हो गया है, मेरा सारे प्रश्न समाधान. વાતું કરો થયું તો તમે આવો જ નહીં મારી પાસે, સમાધાન તો મારી પાસે આવે. મેરા એટલે પ્રશ્ન જે કરે છે એ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જ્યાં સુધી તમે પ્રશ્નને સાંભળો નહીં તો તમારો પ્રશ્ન ન હોય, હોઈ શકે જેનો છે એનો જ હોય, પણ તમને પ્રશ્ન કરવામાં આવે અને જો તમને એનો જવાબ ના આવડે તો શું થાય? પ્રશ્ન તમારો કે હે આવું હોય તો કે તને ખબર, મને ખબર નથી, તો પૂછે કોકને જા. એટલે એ બેસે ને આપણે ધંધા લાગી કે ભાઈ આમ કેમ થાય. ઘણા માણસો આમ લગાવી જાય અને પછી બેઠા પિક્ચર જોવા ને આપણે આમ કેમ થાય, આમ કેમ થાય, આમ ચડી જાય ઉપર, ચક્રી થઈ જાય. એક્ઝેક્ટલી એવું છે ક્વેશ્ચન જે પૂછે છે આની અંદર શિષ્ય. અને પ્રશ્ન એવો છે કે આજે આપણું જેને ઉપયોગ કરીએ છીએ, સાધનનો ઉપયોગ, આપણે એક મન છે, એક પ્રાણ છે, અને વાણી છે, અને ચક્ષુ સ્ત્રોત છે. આ બધા જે છે એ બધાને એ પોતે બધા તો બેઝિકલી બધા જડ છે. તો પછી આને પ્રેરણા આપતું ચેતન તત્વ કોણ છે? દેવ શબ્દ છે પેલા શબ્દમાં, દેવો કૌ દેવો યુનક્તિ. દેવ શબ્દનો મતલબ છે કે આ બધાના દેવતા હોય, બધા ઇન્દ્રિયોના, પણ એ બધાનો પ્રેરક કોણ? આ પ્રેરક શબ્દ બહુ સરસ. પ્રેરણા આપે, જેના હોવા માત્રથી આ બધું કામ કરતું થાય. તો આપણે વ્યવહારમાં આની પાસેથી કામ લઈએ છીએ, પણ કોઈ દી એ વિચારતા નથી કે આ કામ કરતા થઈ જાય તો એ કોની મદદથી કામ કરે છે. લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યો હતો કે 2 પંખા હોય અને એક પંખો ઊભો હોય, બીજો પંખો ગોળ ગોળ ફરતો હોય, તો એમ થાય ને કે ભાઈ પંખો છે એ ફરવાની જે કેપેસિટી છે એ કોનામાં છે? પંખામાં છે કે ઇલેક્ટ્રિસિટીમાં? બરાબર. તો દેખાય કોણ છે? પંખો. દેખાતું નથી, પણ જે દેખાતું નથી તેને કારણે પંખો ચાલે છે. કરેક્ટ? અને હવે પ્રશ્ન છે કે જેને પંખો ચાલતો હોય એ તત્વ એ પંખામાં હોય કે નહીં? તમે જુઓ, આ એક નવી વસ્તુ છે. એક તો કોઈ ચેતન હોવું જોઈએ કે જે જળને પણ ઇન્સ્પાયર કરે છે પ્રવૃત્તિ કરવા માટે. ઓકે, એક કનેક્શન. બીજું કે જે જળને પ્રવૃત્ત કરે છે એ જે જગ્યાએ જળ છે ત્યાં તો હોવું જ જોઈએ ને, તો તેને ઇન્સ્પાયર કરે.
એટલે એનું હોવું ત્યાં અને તેને કારણે જળમાં પણ ચેતન જેવો અનુભવ થવો, આ બધું ભેગું ભેગું થાય છે. એટલે પ્રશ્ન એ છે કે આ શરીર, આ પ્રાણ, આ મન, આ બધું છે એ બધું જ બેઝિકલી ઇનર્ટ છે, જળ છે. તો પછી એની પ્રવૃત્તિનું કારણ શું? અત્યારે મને કે પ્રશ્ન કેવો છે? જળની પ્રવૃત્તિનું કારણ, કારણ કે પ્રવૃત્તિ હંમેશા ગતિ છે ને એ હંમેશા એમ લાગે કે કોઈ ચેતન વગર તો થાય નહીં. અને જેમાં ગતિ દેખાય છે એ તો પોતે જળ છે. તો પછી એવું કંઈક હોવું જોઈએ કે જે દેખાતું નથી પણ આને ઇન્સ્પાયર કરે છે, પ્રેરિત કરે છે. હવે જે કરે છે એ છે તો ખરા ત્યાં, ભલે દેખાતો નથી. ઇલેક્ટ્રિસિટી છે પંખામાં છે, પંખાની બહાર છે? પંખામાં છે. જે સ્થાનમાં જળ છે ત્યાં જ છે, પ્લેસ સરખું છે, દેખાતું નથી. તો હવે મારો પ્રશ્ન એ છે તો એ શું છે, કોણ છે? આંખથી વસ્તુને જોવી, આંખનો પ્રોબ્લેમ શું છે? આંખ જોઈ શકે પણ આંખ કદી પોતાને ન જોઈ શકે. આખા જગતને જોવે, જગત આખાને જોનારી આંખ પોતાને કદી ન જોઈ શકે. બરાબર? તો એ આંખનું પ્રેરક તત્વ છે શું છે? કોની મદદથી આંખ જોવે છે? કોની મદદથી કાન સાંભળે છે? આ પ્રાણ ચાલે છે એમાં ગતિ લાગે છે, પણ પ્રાણ પણ દ્રશ્ય છે, જ્ઞાનનો વિષય બને છે. એટલે પ્રાણમાં પણ શંકા છે. ભલે હાલતા હોય પણ કોઈક તત્વ છે જેની મદદથી પ્રાણ ચાલે છે. તો હવે એ કોની મદદથી ચાલે છે? તમારી પાસે કોઈ જવાબ છે આનો? તમારો પોતાનો જવાબ જોઈએ છે. સાંભળેલો જવાબ તો બધા તમે મારી બાજુ બેસા આખો ક્લાસ લઈ લ્યો એવા તૈયાર થઈ ગયા જ બધા. મને પ્રશ્ન કરતા કરતા શંકા થાય કે હમણાં જવાબ આપી દેશું મારો. એવા બધા બ્રિલિયન્ટ બધા થઈ ગયા છે. બાજુમાં આસન ગોઠવાય 2 3 4 5 અને બધાને ચાદર વિધિ કરી નાખીએ આપણે ટ્રસ્ટ વતીથી કે હવે 1માંથી 3 4 આચાર્ય બની ગયા છે. એ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનથી ઉપનિષદની શરૂઆત થાય અને શ્રોતા કે જિજ્ઞાસુ છે એ ગુરુજીને પ્રશ્ન કરે. આના ઉપરથી શીખવા મળે કે ગુરુજી પાસે શું પૂછાય? महाराज जी, मेरी बेटी का लड़का पास नहीं हो रहा है, क्या करें? संतान नहीं हो रहे, क्या करें? पैसा नहीं आ रहे, क्या करें? પ્રશ્ન કેવો થાય, કેવો બેઝિક ક્વેશ્ચન છે કે આ આખું શરીર સ્વામીજી આમ ચેતન જેવું લાગે. ઘડીના છઠ્ઠા ભાગમાં એ જેવું ચેતન અત્યારે આપણે સ્થૂળ સૂક્ષ્મ શરીર ચેતનમાં લઈ લઈએ સપોઝ પ્રાણને, અને એમાંથી નીકળી જાય ને તો શરીર આખું જડ થઈ જાય. તો ત્યારે એકદમ ખબર પડે કે આ જડ જ છે. તો હમણાં 2 મિનિટ પહેલામાં જે પ્રાણ હતો ને કહેતા હતા કે ભાઈ જરા પેન લઈ આવો તો હું મારી સંપત્તિ માટે તને કંઈક 10% લખી દઉં. ભાઈ ગોતવા ગયા અને જલ્દી લઈને આવ્યા. એમાં એ એકડો ને મીંડું, પોઈન્ટ મીંડું, પછી એક ઓર મીંડા ઉપરથી પાણી પડે, એકડો ભૂસાય છે અને બાપા વહે છે. ત્યાં સુધી જે ચાલતું હતું શરીર, એ જેવું કંઈક થાય એટલે શરીરનું ઓરિજિનલ સ્વભાવ ખબર પડે આ તો જળ છે. તો પ્રશ્ન એ થાય કે કોની મદદથી, કોના સંપર્કથી કે કોની કૃપાથી જળ લાગતું શરીર ચેતન જેવું દેખાય છે? આ ક્વેશ્ચન છે. ના ના, એ બધા પ્રશ્નનો જવાબ છે એ આચાર્ય દેશે. તમારે તો ખાલી સમજવાનું છે કે આવો પ્રશ્ન છે. મને ખબર તમે બધા ભણી ચૂક્યા છો, તમે બધા એમાંથી પસાર થઈ ચૂક્યા છે, એવરીથિંગ આઈ નો. પણ લેટ શ્રુતિ હેઝ ટુ સે. આ પ્રશ્ન કર્યા પછી આચાર્ય જવાબ આપે, અને જવાબ કેવો આપે એના પછીના જે બધા પ્રશ્નો છે અને આખા જે છે ચિંતન, એમાં જે જવાબ જે છે ને એ જવાબ બહુ સરસ મજાનો છે. શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન. ક્યાંથી શરૂ કરે જવાબ દેવાનું?
એ જે પરમ તત્વ છે એ કાનનું પણ કાન છે. એટલે કેટલા કાન થયા આપણા? આ બે. ઓકે 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 ઓકે. અચ્છા, આ બે છે તો આ બે કાનનો કાન તો એ એક હશે કે બે? કારણ કે એવા ક્વેશ્ચનની કોઈ ચર્ચા નથી. કાનનું કાનનો મતલબ છે તમારા કાન જેની મદદથી સાંભળવાનું સામર્થ્ય મેળવે છે તે. એ કાન નથી જેના હોવા માત્રથી તમારું કાન કામ કરે છે. પછી મનસો મનો યહ. હવે જો આમાં બે વસ્તુ છે. આપણે જે શબ્દ જે જોયા ને આમાં સામે બહુ સરસ સમજાવે કે એમ કે વાચ એટલે વાણી. વાણી છે એ તમારા કર્મેન્દ્રિયનું પ્રતીક છે. તમારે 5 કર્મેન્દ્રિય. 5 કર્મેન્દ્રિય કઈ કઈ? આ કાન, હાથ, પગ, જીહ્વા, ઉપસ્થ, જનનેન્દ્રિય. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 10 અને 11મું મન અને પ્રાણ. એની ચર્ચા છે અહીંયા. જેમ કે ચક્ષુ તો જ્ઞાનેન્દ્રિય અને વાક એટલે કર્મેન્દ્રિય. તો આ બધાનું સંચાલન કરનારું તત્વ. એનો જે ક્વેશ્ચન છે એનો જવાબ છે કે ભાઈ આ જે શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન, વાણીનું વાણી, તે પ્રાણનો પણ પ્રાણ છે, ચક્ષુનું ચક્ષુ છે. આ જ્ઞાનપૂર્વક શ્રોત્રાદિ આત્મબુદ્ધિનો ત્યાગ કરીને ધીર પુરુષો લોકમાં જઈને અમર થઈ જાય છે. ટોપ સિક્રેટ મોક્ષ પ્રાપ્તિનો બીજા જ મંત્રમાં છે. અહીં છે જે કોઈ વ્યક્તિ એ આ કાનનું જે કાન છે, એટલે કે જેની પ્રેરણાથી કાન કામ કરે છે, જેની પ્રેરણાથી મન કામ કરે છે, એને જાણી જાય ને, જ્યારે તું પ્રશ્ન કરસ રિઝલ્ટ શું? MSc IT કરે તો શું થાય ભાઈ? ચલો, MSc IT કરો તો શું ફાયદો એનાથી? કોમ્પ્યુટર તમને જ્ઞાન મળે. ધારો કે MSc IT કોઈ ભણો ન હોય તો કોમ્પ્યુટર જ્ઞાન ન થાય? થાય, બરાબર? તમે કઈ પણ વસ્તુ તમે કરો તો તમે પહેલા મનમાં શું છે? વાય, શું કામ કરું મારે? આ કોર્સ કર, શું કામ કરું? શું મળશે? કેનેડા જા, ત્યાં જઈને કર, શું મળશે? તમે તમારું ધ્યાન એના રિઝલ્ટમાં જાય. તો આચાર્ય સૌથી પહેલા કહે છે કે દોસ્ત, આ જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે ને તારા તરફથી, એને જે પણ કોઈ જાણી જાય છે ને, ધીર, ધીમાન, બુદ્ધિમાન, ધી એટલે બુદ્ધિ. આ બુદ્ધિમાન વ્યક્તિ આ સિક્રેટને જે જાણી જાય છે, પ્રત્યસ્માત લોકાત અમૃતા ભવંતી. આ જન્મ અને મરણ, પ્રત્યાસ્માત એટલે જઈને આ જન્મ મરણ વાળા જગતમાંથી પ્રાણ છોડીને જ્યારે જાય છે ત્યારે અમૃતા ભવંતી. અમૃતા એટલે મરણશીલ સ્વભાવમાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય. જેને આપણે શું કહીએ? મોક્ષ થઈ જાય. પહેલો ક્વેશ્ચન અને પેલા ગુરુજીનો જવાબ કે જો આ તું પ્રાપ્ત કરી ગયો જવાબ, તો જન્મ મરણના ચક્કરમાંથી તું મુક્ત થઈને અમર થઈ જઈશ. સૌથી પહેલા મોક્ષ માટેની તીવ્રતા હોય જ નહીં જીવનમાં. જ્ઞાન માટે હજી હોય, કારણ કે મોક્ષ સમજણ નથી. મોક્ષ એટલે શું? હવે સમજો કે જ્ઞાનનું રિઝલ્ટ છે પ્રેક્ટિકલ, શબ્દોમાં નહીં. મોક્ષ થઈ જાય, શું થાય? જ્ઞાન થઈ જાય, શું થાય એનાથી? તમે આવ્યા ત્યારે જ્ઞાન નહોતું, બરાબર? હવે તમને થઈ ગયું. વોટ ઇઝ ધ ચેન્જ ઇન યુ? થાય શું એમ? મોક્ષ થઈ જાય એટલે શું થઈ જાય? જન્મ મરણ ચક્રમાં જો બેન, એમાં પ્રશ્ન મને એ છે કે હું મૃત્યુમાંથી મુક્ત થયો, એ તો મર્યા પછી ખબર પડે. અને ધારો કે ન થાવ તો કોને પકડું? આ કે પ્રૂફ નથી, કે છે બધા, એટલે હું કહું છું જન્મ ચક્રમાં થયું, પણ ન થયો તો એ કઈ પ્રૂફ શાસ્ત્ર કહે છે એટલે માને શ્રદ્ધાથી સ્વીકારીએ આપણે. પણ લોજિકલ ખબર ન પડે કે મુક્ત થશું કે નહીં. જ્ઞાન થાય એટલે જીવનના કોઈ પણ પરિસ્થિતિ દુઃખદ હોય કે સુખદ કેન નોટ ટચ યુ. પછી તમારું મન
હંમેશ માટે ભય, સેન્સ ઓફ ફિયર એમાંથી ફ્રી થઈ જાય. પછી જીવનની અંદર ક્યારેય પણ કાંઈ પણ મેળવવાની જે તમારી ઝંખના છે એ રજા લઈ જાય. પછી ચોથું, તમે ક્યારેય કોમ્પિટિટિવ વર્લ્ડનો અનુભવ ન કરો. આ એક્સ્ટ્રીમ લેવલની વાત કરું છું. કોમ્પિટિટિવ, કોઈ સાથે કમ્પેરિઝન ન કરો. એને શું મેળવું, એને શું ગુમાવ્યું, એનું કેટલું મેળવવાનું બાકી છે, આપણે કેટલું મેળવવું, આપણા કરતાં કેટલું ઓછું છે, એના કરતાં કેટલું વધારે છે, આપણે એનામાં શું ડિફરન્સ છે, બધું ચાલ્યું જાય. ક્યારેય જીવનમાં જેને આપણે એંગર કહીએ, એવા આવેશ કહીએ, કામ, ક્રોધ, લોભ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, આ બધા આવેશો રજા લઈ જાય, હૃદયમાંથી ચાલ્યા જાય. 24/7 સ્માઇલિંગ. ફેસ સ્માઇલિંગ હોય કે નહીં જરૂરી નથી, કારણ કે એ તો સ્માઇલિંગ ફેસ 24 અવર્સ કોનો હોય ખબર છે? કોનો હોય? ઓલા રાજ ને, ઓલા એર ઇન્ડિયાનો નથી ઓલો, હા, સ્વાગતમાં આમ રાખ્યો એનો ફોટો, અમુચોણ આમ મહારાજ, હા મહારાજ, મહારાજ એર ઇન્ડિયન મહારાજ. જ્યારે જો મસ્ત જ ઊભો હોય. એ જે છે એવું નહીં. ફૂલ પડ્યું ભગવાન ઈ હશે. અમારે ભગવાન વાતું કરે, જ્યારે એને મજા આવે ને ફૂલ પાડે ત્યાંથી. મન તો દેખાય ને, શ્રોતાનો દેખાય, એટલે ભગવાન હસી હશે કે સ્વામીજી બહુ ગજબ એક્ઝામ્પલ ગોતી આવ્યા જોઈએ કે એવું હસવા વાળું નહીં. જેનું હૃદય એ પ્રસન્નતાનો અનુભવ કરે. પછી એક નવું ઘટના તમને કહો. આપણા જીવનમાં એક પ્રોબ્લેમ કેવો હોય ખબર છે? ઓલવેઝ પ્રૂવ, સાબિત કરું, આઈ એમ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ગ્રેટ દેન અધર્સ. આઈ એમ બેસ્ટ, હું શ્રેષ્ઠ છું, એ મારી છું એ બરાબર છું, પણ ઇટ શુડ બી પ્રૂવડ. જગતની બધી સફળતાઓની પાછળ એક મોટી સેન્સ હોય કે હું શું કરી શકું છું. અચ્છા, તમે કરી શકો છો, હવે શું? તો કે મને ખબર છે કે હું કરી શકું છું, એમ ના હાલે. એ તમને ખબર હોવી જોઈએ કે હું કરી શકું છું, તો શું થશે એના? બસ તમારા મનમાં, તમારી ડાયરીમાં મારું નામ પહેલા નંબરે હોવું જોઈએ. બીજા એટલે સૂક્ષ્મ લેવલ ઉપર લોકેશનાની કામના કહેવાય. પુત્રેશના, લોકેશના અને વિતેશના, આનાથી જેનું મન છે એ ફ્રી થઈ જાય. ઈચ્છા થાય એવું મન કરવાની કે લાગે છે કે ન થાય એવું? થાય કે ન થાય મારા પર છોડો, પણ ગમે કે નહીં આવું મન થાય. હો સ્વામીજી ગજબની લોટરી લાગી જાય, વાહ ગજબ, આવું થઈ શકે? થાય. જેને થાય એને અહીં શ્રુતિ કહે છે કે જે આ સત્યને જાણી જાય છે ને, એ આવી રીતે મુક્ત થઈ જાય છે. તો આ થયો કેનોપનિષદનું ઓપનિંગ, પેલો ખંડ, 8 મંત્રો ને એમાં આ સત્યની ચર્ચાઓ અલગ અલગ મંત્રો દ્વારા કરવામાં આવે છે. અને એક એક શબ્દનો ચર્ચા આપણે જોશું નહીં. ત્યાં બ્રહ્મમાં ચક્ષુની ગતિ નથી. પછીનો ત્રીજો મંત્ર છે, એમાં બધાની મર્યાદા બતાવે. એ આંખથી નહીં દેખાય, એ કાનથી નહીં સંભળાય, જીભથી ચખાશે નહીં, એટલે લોકો એમાં પડતા નથી. જે આંખથી ન દેખાય, કાનથી ન સંભળાય, જીભથી ન ચખાય, હાથથી સ્પર્શ ન થાય, એ હોઈ શકે? બસ આનું કનેક્શન ક્યાં છે ખબર છે? બતાવો તમે. આનો જે શાંતિ મંત્ર છે, માહમ બ્રહ્મ નિરાકુર્યામ, હું ક્યારેય બ્રહ્મનો તિરસ્કાર ન કરું. બ્રહ્મનો તિરસ્કાર એટલે શું? બ્રહ્મના હોવાપણામાં શંકા કરે.
જેને સ્પર્શ ન કરાય, જે ચાખી ન શકાય, એ થોડું હોય કંઈ. પતી ગયું. સ્વામીજી જય સિયારામ. કંઈ કામ હતો કહેજો. કેરી ઓન. તમે કરો છો બહુ સારું છે, બધા લોકોને સંભળાવો છો, પણ મારે તો આ ટોપિકમાં મારું કામ નથી ભાઈ. શંકા. બ્રહ્મ, કારણ કે બ્રહ્મ છે ને એ કર્મનો વિષય નથી. બ્રહ્મ એ સ્પર્શનો કે જ્ઞાન જ્ઞાન ઇન્દ્રિયનો વિષય નથી. તો એને હોવાપણામાં શંકા, એટલે બ્રહ્મ નિરાકુર્યામ. હે ભગવાન, હે ઈશ્વર, તારા હોવાપણામાં મને ક્યારેય શંકા ન થાય. આને કહેવાય પ્રાર્થના. કારણ કે આ ચિંતનની શરૂઆત શ્રદ્ધાથી થાય છે, અને અમે એને જાણવા માગીએ છીએ. એટલે તમે બેઠા છીએ. આ કંઈ સાવ કલ્પનાના વિષયોમાં ફરતા હોય એવો વિષય નથી. તો એકવાર તમે કદાચ આવી જાઓ મારી વાતમાં, 2 વાર આવો, પણ કંઈ 18 વર્ષ સુધી તમે મારી વાતમાં આવી જાઓ, એમાં વાતમાં કંઈ છે દમ છે? આવા બ્રિલિયન્ટ માણસો 18 વર્ષથી 2007થી પહેરે છે. યાની કાની જપા પાણી. તમે જ્યાં જાઓ એમ સાંભળશું, તમે જે કહેશો એમ સાંભળશું. જો ખાલી માત્ર કપોળ કલ્પિત વાતો હોય તો આટલો કન્ટિન્યુ આટલા વર્ષ સુધી એને કન્ટિન્યુ ન કરી શકે. માણસની બુદ્ધિ તો છે ને. આ સમય તમે અત્યારના સમયમાં સૌથી ઇમ્પોર્ટન્ટમાં મહત્વ સમયનું છે. ટાઈમ ક્યાં છે? કોની પાસે ટાઈમ છે? આવા ભયંકર, આવા ખેંચા સમયમાં પણ તમે સમય કાઢીને સમજવા બેસો જ આટલા લાંબા સમય છે. એનો મતલબ કે બ્રહ્મ છે, એમાં તમારી શ્રદ્ધા પાકી છે. એટલે એના અસ્તિત્વની કદી શંકા ન કરવી. અને કેવું છે, શું છે, એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં બીજા ખંડથી શરૂ કરશું. આપકા ટાઈમ પૂરા હોતા હૈ આજના રવિવાર માટે નાવ. આવતા રવિવાર તો નહીં થાય ક્લાસ આપણાથી. આવતા રવિવાર અમે કથામાં આવશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.